થઈ ધન લાલચની, પરંતુ હવે વાત કરીએ મોહ માયા છોડી ચૂકેલા એક સાધુ બાબાની। અત્યાર સુધીમાં તમે સાધુ સંતો કે બાબાઓને અલગ અલગ રીતે આરાધના કરતા તો જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક બાબાએ એવું પરાક્રમ કર્યું કે તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। 60 ફૂટથી વધુ ઊંચાઈના આસોપાલવના ઝાડની ટોચ પર ચડી ગયા અને આસન જમાવીને પ્રાર્થના કરવા લાગ્યા। ઝાડની ટોચ સુધી પહોંચવું અને પછી બેસી જવું, ક્યારેક ઝાડ પર જ સૂઈ જવું। શું આવું કોઈ સપનામાં પણ વિચારી શકે? નહીં ને, પરંતુ ધરતી પર એક વ્યક્તિ એવો પણ છે જે આવું કરી રહ્યો છે। આ વિડીયો પહેલી નજરે તો માન્યામાં ન આવે તેવો છે, કારણ કે જમીનથી 60 થી 70 ફૂટની ઊંચાઈ, જ્યાં મજબૂત ડાળીઓ પણ નથી, છતાં આ બાબા આસન લગાવીને બેસી ગયા। એક બાબા પલાઠી વાળીને બેઠા છે। વૃક્ષ ભલે ઘટાદાર હોય, પરંતુ તેના પર આ રીતે આસન લગાવીને બેસવું કેટલું શક્ય છે? બસ આ જ સવાલ બાબાના વિડીયો વાયરલ થવાનું કારણ બની ગયું। જે લોકોએ આ વિડીયો જોયો તે વિચારતા થઈ ગયા કે આખરે આવું શક્ય કેવી રીતે બની શકે। આ વિડીયો વાયરલ થયો છે ઉત્તર પ્રદેશના બહરાઇચથી। બહરાઇચ જિલ્લાના રામપુરવા પાસે આવેલું પન્નાહા ગામ, જેને ઉત્તર પ્રદેશના નકશામાં શોધવા જશો તો મળવું મુશ્કેલ છે, પરંતુ આ બાબાના કારણે નાનકડું ગામ પ્રચલિત થવા લાગ્યું છે। ઝાડ પર બેસીને તપ કરવાનો વિડીયો જોઈને કોઈ આ બાબાને મોગલી બાબા કહે છે, તો કોઈ સ્પાઈડરમેન બાબા, તો કોઈ કહે છે બંદરિયા બાબા। આસપાસના શહેરો તેમજ ગામડાના લોકોએ આ વિડીયો જોયો તો બાબાના દર્શન માટે દોડી આવ્યા અને ડિજિટલ યુગમાં તો મોબાઈલના ફ્રન્ટ કેમેરાથી જાણે કે પોતાની ઉપસ્થિતિ નોંધાવવાની હોડ લાગી ગઈ। दोस्तों यही हैं जहां बंदरिया बाबा जो है स्थान पेड़ पे अशोक का पेड़ है ऊपर आपको दिख रहा होगा, ऊपर की साइड देखिए, इसी जगह पे जो है बंदरिया बाबा अपना स्थान ग्रहण करते हैं, ऊपर चढ़ के इसी पे अपने वो रहते हैं। हम लोग यहाँ पे उन्हीं को बरेली से आए हैं, हम लोग यहाँ के उन्हीं के विषय में जानने आए हैं। બાબા ક્યારે ઝાડ પર ચઢે છે અને ક્યારે ઉતરે છે તે જોવા માટે લોકોની ઉત્સુકતા વધવા લાગી છે। દિવસ હોય કે રાત, લોકો સતત અહીંયા બાબાના દર્શન કરવા માટે આવતા રહે છે અને લોકોની વધતી જતી ભીડને જોઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની જરૂર પડી ગઈ। अभी हमको जानकारी मिली है कि हमारे थाना क्षेत्र के बगल बॉर्डर जो हरदी गांव के मेलापुरवा लगता है, वहाँ पे एक बाबा जी आए हुए हैं जो अशोक के पेड़ के सबसे ऊपर टहनी पे अपना आसन लगाए हुए हैं। अभी जानकारी मिली कि वहाँ पे उन्होंने हवन भी किया था और ऊपर तक आग जल रही थी और अगल बगल के काफ़ी संख्या में लोग यहाँ मौजूद थे। मैं भी सुना तो सुरक्षा व्यवस्था के लिए आ गया यहाँ पे, फिर देखा कि सबसे देखिए वो आप जो ऊपर देख रहे हैं तो लगभग सैकड़ों फीट ऊपर बाबा बैठे हुए आसन लगाए हुए हैं। मैं भी देख रहा हूँ उनको और गांव के ज़्यादातर लोग मौजूद हैं यहाँ पे। હવે સવાલ એ ઉભો થાય છે કે આ બાબા કોણ છે અને ક્યાંથી આવ્યા? તો આ સવાલનો જવાબ પણ એક સ્થાનિક પાસેથી જ સાંભળો। अब ये यहाँ हमारे यहाँ जो है पूर्णमासी को यहाँ मेला लगता है जी, उसी दिन ये आए थे, पहली बार ये आए हुए हैं यहाँ जी, और उसी दिन ये यहाँ पे जो है पेड़ पे बैठे देखे गए जी। तो वहाँ मेला से यहाँ तमाम भीड़ इकट्ठा हो गई जी। तो हम लोग भी यहाँ आए, देखे कि पेड़ पर लेटे हुए हैं, आराम से पत्तों पे लेटे हुए हैं। એવું નથી કે આ બાબા ઝાડ પર જ રહે છે, કેટલાક સમયે તે નીચે આવીને લોકો સાથે વાતચીત પણ કરે છે, પરંતુ જ્યારે કેટલાક પત્રકારોએ ઝાડ પર ચડીને ધ્યાન ધરવાની વાત અંગે સવાલ કર્યો તો બાબાએ ચોંકાવનારો જવાબ આપ્યો। अच्छा, दौरा समझो, जैसे दौरा मिर्गी आता है कोई मरीज के पास, जी जी, वो दौरा मिर्गी आता है, उससे पूछा जाए मरीज से क्यों भैया दौरा मिर्गी कैसे आया, फिर उससे पूछो क्या बुला सकते हो दौरा मिर्गी, वो बुला भी नहीं सकता है, वो पानी में आ जाए भले मर जाए वो, फिर उसको आना है तो वो आ जाएगा। हजारों की संख्या में लोग देखते हैं कि आप पेड़ के ऊपर पत्ते पे बैठे हुए हैं, तो इसके विषय में आपको कुछ जानकारी नहीं होती? कुछ नहीं जानकारी सर, हमको कोई जानकारी। पत्ते पे आप पूजा भी करते हैं, उस पे आप योग भी करते हैं। तो आप कहते हैं, आपकी जनता कहती, मैं नहीं कहता हूँ, ये पूरा गांव कहता है, यहाँ 20,000 पब्लिक आई वो कहती है। सोशल मीडिया पर आ वीडियो आगनी जेम फैलाई रह्यो छे।
બાબાના વાયરલ થયેલા વિડીયોએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. જો કે કેટલાક લોકો આ બાબાની માનસિક સ્થિતિ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે, તો કેટલાક લોકો બાબાને હનુમાનનું રૂપ, તો કેટલાક બાબાને હનુમાનના દૂત તરીકે શ્રદ્ધાની નજરે જોઈ રહ્યા છે. હકીકત જે પણ હોય, પરંતુ કેમેરામાં કેદ થયેલી આ તસવીરો અસામાન્ય છે તેટલું તો સ્પષ્ટ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.